તો હાલમાં બિહારીના જે કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટીના તે બિહારી ગીત તરીકે તેઓ પોતાની જીતને લલકારતા જોવા મળી રહ્યા છે। સૌથી વધારે મહત્વની વાત દ્રશ્યો જે હાલમાં જોવા મળી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ આ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે આજે સાંજે 6 વાગે ભાજપ કાર્યાલય ખાતે જવાના છે। જે જાણકારી હાલમાં મળી રહી છે અને ભાજપના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવામાં આવશે કારણ કે ભાજપની પણ આ ખૂબ જ મોટી જીત માનવામાં આવી રહી છે કે જે એનડીએની અંદર સૌથી મોટી પાર્ટી બનીને આગળ આવી રહી છે। હાલમાં 197 બેઠકો પર લીડ યથાવત છે। ભાજપની એક બેઠક જે છે તે એનડીએ મેળવી લીધી છે અને એનડીએની 197 બેઠકની જે લીડ છે તેમાં ભાજપ 88 બેઠક પર, જેડીયુ 80 બેઠક પર, એલજેપી એટલે કે ચિરાગ પાસવાનની 22 બેઠક પર, પાર્ટી હમ એટલે કે જીતનરામ માંઝીની પાર્ટી જે છે તે 2 બેઠક પર આગળ ચાલતી જોવા મળી રહી છે। તમામ જગ્યાએ હાલમાં એક જ ચર્ચા થઈ રહી છે કે બિહારનું જે પરિણામ છે તેણે જનતાનો જનાદેશ સ્પષ્ટ કરી દીધો છે। કોંગ્રેસે ફરી એક વખત વિચારવા માટે મજબૂર થવું પડશે, મંથન કરવા માટે મજબૂર થવું પડશે। બીજી તરફ આજથી વિચારવાની શરૂઆત તેજસ્વીની પણ થઈ જશે કે તેઓને જો મુખ્યમંત્રી બનવું છે તો શું મહાગઠબંધનમાં રહેવું કે પછી અન્ય કોઈ વિકલ્પનો પસંદ કરવી જરૂરી થઈ જાય છે, અન્ય કોઈ વિકલ્પ પસંદ કરવો પડશે કારણ કે હાલમાં જે રીતે તેજસ્વી વિચારી રહ્યા હતા કે કોંગ્રેસનો સાથ મળશે, મોટા પ્રમાણમાં રેલીનું આયોજન કરવામાં આવશે અને તેનો ફાયદો થશે તેવું અત્યારના જોવા નથી મળી રહ્યું। એ પણ આપણે જણાવી દઈએ કે કોંગ્રેસને જે નુકસાની થઈ છે તેના કારણે આરજેડીને પણ નુકસાની સહન કરવી પડશે। આ આંકડાઓ તો રાહુલ અને તેજસ્વી પર ભારી પડ્યા છે બિહારી, તેવું તેમનું આ ગીત અને સ્પષ્ટ કહી રહ્યા છે કે બિહારી તરફથી જે પસંદગી હતી તે પણ સ્પષ્ટ કરી દેવામાં આવી છે। छठ પૂજાની અંદર જે લોકોની ઉજવણી રહી ગઈ હતી તે અત્યારના કહી રહ્યા છે। हर राज्य को आगे बढ़ाने के लिए जो विश्वास देगा उसके साथ बिहार की जनता खड़ी रहेगी और एक तरफा एनडीए को सपोर्ट कर कर ना भूतो ना भविष्य सोनामी जैसा रिजल्ट बिहार की जनता ने दिया है। तो सभी बिहार वासियों को, बिहार में रहने वाली हर वो जनता को जो देश से प्रेम करता है, अपने राज्य से प्रेम करता है, उन्होंने एनडीए को सपोर्ट कर कर, वोट कर कर भारतीय जनता पार्टी को इतने नंबर से आगे रखा और आज का रिजल्ट, ये सब क्रेडिट हमारे बिहार की जनता को जाता है। पर उसमें सबसे बड़े चाणक्य अगर कोई है तो वो हमारे अमित शाह जी और हमारे मोदी जी। जिस तरीके से देश के प्रति उनका प्रेम है वो साफ इस रिजल्ट में दिखाई दिया है। और कांग्रेस को इतना जरूर बताना चाहूंगी, जो ड्रामा हमारे महाराष्ट्र में और इतर राज्यों में जो वो ईवीएम के द्वारा मशीन मोदी जी के हिसाब से चलती है, ईवीएम अमित शाह जी के इशारों पे चलती है, इलेक्शन कमीशन ये मोदी जी के इशारों पे आगे काम करता है। ये जो ड्रामा पूरे महाराष्ट्र में उद्धव ठाकरे जी, कांग्रेस के लोग जो कर रहे हैं, उन्होंने आज के बिहार का रिजल्ट देख लीजिए, आपको कहीं पर भी नहीं छोड़ा। कांग्रेस कहीं की भी नहीं रही है बिहार के रिजल्ट के बाद। तो अभी तो आप अपने कामों पे, अपने विचारों पे एक बार विचार कीजिए कि हम क्या कर रहे हैं करके। अब तो ये ड्रामा बंद कीजिए कि ईवीएम की ही दोष से ये बिहार चुन के आए हैं। बिहारियों ने एक तरफा जाकर एनडीए को समर्थन दिया है और कांग्रेस आप शून्य हो गए हैं। तो अभी तो ईवीएम का रोना बंद कीजिए।
સાંભળી રહ્યા હતા To say that every section of the society, be it women, youth, or તો નવનીત રાણાને આપ સાંભળી રહ્યા હતા, જેઓનું કહેવું છે કે મહારાષ્ટ્રની અંદર કોંગ્રેસ અથવા તો તેની સાથેના જે સંગઠનના લોકો હતા તેમને ત્યાં જે ગઠબંધન કર્યું હતું તે ઈવીએમનું નામ આપી રહ્યા હતા અને હારના કારણે કહી રહ્યા હતા કે ઈવીએમના કારણે હાર્યા. પરંતુ હવે બિહારમાં પણ તેઓ એ જ રાગ આલાપશે, શક્યતાઓ છે કે તેઓ SIR નો પણ રાગ આલાપશે તેવું નવનીત રાણાએ કહ્યું.